સરકારી બાબુઓ સામે એસીબીએ એકવાર ફરી લાલ આંખ કરી છે। નવસારીમાં જમીન વિકાસ નિગમના ક્લાર્ક પાસેથી બેહિસાબી કરોડોની સંપત્તિ મળી આવી છે। ક્લાર્ક મુકેશ પરમાર પેટ્રોલ પંપ, વૈભવી કાર, જમીન અને હોટલના માલિકના છે, ત્યારે ભ્રષ્ટાચારના આવકથી શોપિંગ કોમ્પ્લેક્સ ઉભા કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે એસીબીએ ક્લાર્ક મુકેશ પરમારના ઘર, પેટ્રોલ પંપ અને શોપિંગ કોમ્પ્લેક્સ પર દરોડા પાડ્યા હતા। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નિલેશ। નિલેશ, જે પ્રકારે બેહિસાબી સંપત્તિ મળી આવી છે, ત્યારે અંગેની હાલમાં શું વધારે વિગતો સામે આવી રહી છે? આજે રોજ નવસારી એસીબી, સુરત એસીબી, વલસાડ એસીબી સંયુક્ત ઓપરેશન કરીને જમીન વિકાસ નિગમના મુકેશ પરમારને ત્યાં રેડ કરી હતી અને તેમને ત્યાંથી જ બેનામી જમીનો તેમજ પેટ્રોલ પંપ, શોપિંગ કોમ્પ્લેક્સો, હોટલો, લક્ઝરિયસ કારો વગેરેનો જપ્ત કરીને હાલમાં અત્યારે હજુ સર્વેની કામગીરી ચાલુ રહી છે હાલમાં, પરંતુ અંદાજિત લગાવવામાં આવી રહ્યો છે કે કરોડોની સંપત્તિ હોવાની વાત બહાર આવી રહી છે। અને હાલમાં એસીબીએ પણ અત્યાર સુધીમાં આપણને જે માહિતી આપી છે તેમાં 60 લાખ રૂપિયાની ઉપર તો એ લોકો હાલમાં સર્વે કરી ચૂક્યા છે, તેમજ હજુ સર્વે ચાલુ છે। આ સર્વે મોડી રાત સુધી ચાલશે, કાલે સવાર સુધી બી ચાલી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે। હાલમાં સંયુક્ત ઓપરેશન હજુ પણ ચાલુ જ છે।